ડીસામાં નેશનલ હાઈવે ઓથોરિટીની ગંભીર બેદરકારીનો ભોગ આખોલ ચાર રસ્તા પાસે આવેલા દુકાનદારો બની રહ્યા છે. હાઈવેની આજુબાજુ આવેલી ગટરો સાફ ન થતાં હવે ચોમાસાનું ગંદુ પાણી દુકાનોમાં ભરાઈ જતાં દુકાન માલિકોને અંદાજિત 1.5 થી 2 કરોડ રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ડીસામાં પ્રી મોન્સૂન પ્લાનિંગ નિષ્ફળ નીવડી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે દર વર્ષે ચોમાસા પૂર્વે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા પણ હાઈવેની આજુબાજુમાં પાણીના નિકાલ માટે બનાવવામાં આવેલી ગટર લાઇનોની સાફ સફાઈ કરાવવાની હોય છે, જેના માટે દર વર્ષે પ્રી મોન્સૂન પ્લાનિંગનું આયોજન થતું હોય છે. પરંતુ ડીસા આખોલ ચાર રસ્તા પાસે આવેલી નેશનલ હાઈવે ઓથોરિટીની ગટરો સાફ ન થતાં હવે ચોમાસાના પાણીના નિકાલનો કોઈ જ વ્યવસ્થા નથી, જેથી સામાન્ય વરસાદ થતાં જ આખોલ ચાર રસ્તા પાસે વરસાદી પાણી ગટર લાઇન મારફતે નિકાલ થવાને બદલે દુકાનોમાં ઘૂસી ગયા છે. આપ જોઈ રહ્યા છો, આ દ્રશ્ય છે ડીસા આખોલ ચાર રસ્તાના, અને ત્યાં જે શોપિંગ સેન્ટરો આવેલા છે એ દુકાનોમાં આ પાણી ગરકાવ થઈ ગયા છે. તમે દ્રશ્ય જોઈ રહ્યા છો, અહીંયા આ જે ગટરો છે એ ગટરોનું પાણી આવી રહ્યું છે અને દુકાનદારો હાલ પરેશાન છે. મારું નામ સંતોષ. આજે વરસાદ એવો પડ્યો કે 1.5 થી 2 ઇંચ વરસાદ જેવો પડ્યો ને, 1.5 થી 2 ઇંચમાં અમારું આખું આ શોપિંગ ભરાઈ ગયું પાણીથી. બરાબર, પાણીનો કોઈ નિકાલ નથી. પાણી ગટરના કારણે જે હાઈવેવાળી ગટર ને એમાં ભરાયેલી પડી છે, એટલે પાણી આગળ જતું નહીં. પાણી ના જવાના કારણે આખું ચાર રસ્તાનું બધું પાણી અમારા અંદર શોપિંગના અંદર ખાલી થાય. શોપિંગના અંદર ખાલી થાય એટલે અમારા દુકાનના અંદર 3 થી 4 ફૂટ પાણી ભરાઈ જાય રહ્યું. પાણી ભરાઈ જાય એટલે અમે ધંધા કરી શકતા નથી. અઠવાડિયે 10 દિવસથી હવે અમારે આ હાલતમાં જ બેસી રહેવું પડશે. હવે અમારે આવી રીતના ગુજારો કેવી રીતના કરવાનો, ઘર કેવી રીતના ચલાવવાનો? અમે બધા મજૂર લોકો, મજૂરી કરીને કમાવાવાળા. દુકાન છે 60 થી 100 દુકાન, એમાંથી અમે 150 થી 200 જણા કારીગર કામ કરવાવાળા. બરાબર, બધા અત્યારે એમના એમ બેસી રહેવાના હો. અંદાજે નુકસાન અમારે એક દુકાને 2 થી 3 લાખનું નુકસાન થશે. આખોલ ચાર રસ્તા પાસે આવેલી અંદાજિત 65 થી 70 જેટલી દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી જતાં દુકાનદારોની હાલત કફોડી બની છે. અહીં મોટાભાગે રિપેરિંગ કામ સહિત કારીગરોની દુકાનો આવેલી છે, અને હવે દુકાનોમાં પાણી ઘૂસી જતાં અઠવાડિયા સુધી પાણી ઓસરે તેવી કોઈ જ શક્યતા દેખાતી નથી, જેથી અહીંના દુકાનદારોને અંદાજિત 1.5 થી 2 કરોડ જેટલું નુકસાન થવા પામ્યું છે. આપ આ દ્રશ્ય જોઈ રહ્યા છો. અહીંના અસરગ્રસ્ત દુકાનદાર સંતોષભાઈ અને જયંતિજીએ જણાવ્યું હતું કે ડીસામાં સામાન્ય વરસાદ જ પડ્યો છે, એટલામાં તો અમારી દુકાનો ભરાઈ ગઈ. હવે આગામી સમયમાં જે વરસાદ આવશે એમાં અમારું શું થશે, જેનો કોઈની પાસે જવાબ નથી. આ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, આ તમામ શોપિંગ સેન્ટરના આવેલી દુકાનો છે, અને આપ આ દુકાનદારોને જોઈ રહ્યા છો. આવી પરિસ્થિતિમાં કેવી રીતે દુકાનો ખોલવી એ દુકાનદાર જ જાણે. આ વર્ષો વરસાદ પડ્યો, 2 થી 3 ઇંચ વરસાદ પડ્યો છે. એના કારણથી અમારા શોપિંગના અંદર પાણી ઘૂસી ગયું. આખું ટોટલ 4 રસ્તાનું 4 રસ્તા ઓથોરિટી ગટર સાફ કરી નથી. પથ્થરો પણ પહેલાં હતા એ બરાબર હતા, અત્યારે પથ્થર ટોટલ ખરાબ નાખ્યા અને ગટર સાફ કરી નહીં બિલકુલ. એના કારણથી શોપિંગના અંદર આજે 20 વર્ષથી અમારી દુકાનો હતી, પણ કોઈ દિવસે પાણી ભરાણું નહીં. આ પહેલી જ વાર આટલું આ ગટર સાફ નથી કરી, એના કારણથી આ પહેલી જ વાર પાણી ભરાણું છે. એટલે અમારી લગભગ 60-61 દુકાનો હોય, ટોટલ બધી દુકાનોમાં પાણી બેસી ગયું છે. એટલે નુકસાન બધાને દુકાનોનું નુકસાન થઈ ગયું. અત્યારે અમારે મજૂરો છે, એમને લોકોને મજૂરી કેવી રીતે આપી, લાઇટનું કનેક્શન અત્યારે અમારે ચાલુ કેવી રીતે કરવું, કરંટ આવી જાય તો કોની જવાબદારી રહેશે? એ હાઈવે ઓથોરિટીને બધું આ સફાઈ નહીં કરી, એના કારણથી આ બધી અત્યારે હાલ પાણી એટલું છે ને કે અંદર દુકાનના અંદર જઈ શકતા નહીં અમે, કે લાઇટ ના ચાલુ કરાય. એટલે એના કારણથી કરંટ લાગવાની બહુ સંભાવ્યતા છે. એટલે એના કારણથી વિનંતી અમારી. અહીંના અસરગ્રસ્ત દુકાનદાર સંતોષભાઈ અને જયંતિભાઈએ જણાવ્યું હતું કે ડીસામાં સામાન્ય વરસાદ જ પડ્યો છે, એટલામાં તો અમારી દુકાનોમાં પાણી ભરાઈ ગયું છે. હવે હાઈવે ઓથોરિટીએ ગટરોની સાફ સફાઈ કરી નથી, જેથી પાણીનો કોઈ જ નિકાલ પણ થઈ શકે તેવી પરિસ્થિતિ નથી, અને વરસાદનું પાણી રોડ પર ભરાઈને અમારી દુકાનોમાં ઘૂસી ગયું છે. તેના કારણે અમારે એક દુકાનદારને અંદાજિત 2 થી 3 લાખ રૂપિયાનું ભારે નુકસાન થવાની શક્યતાઓ છે. અઠવાડિયા સુધી પાણી સુકાય તેમ નથી, અને હવે અમારે મજૂરી કામ કરતા લોકોએ અઠવાડિયા સુધી કઈ રીતે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવવું એ એક મોટી સમસ્યા છે. આખોલ ચાર રસ્તા પાસે આવેલી અંદાજિત 65 થી 70 જેટલી દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે. કહી શકાય કે ડીસામાં નેશનલ હાઈવે ઓથોરિટીની ગંભીર બેદરકારીનો ભોગ આખોલ ચાર રસ્તા પાસેના દુકાનદારો બની રહ્યા છે, અને આ ક્યાં સુધી આવું સહન કરશે?